છો? હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંદાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આપણા રસોડાની ઔષધિઓ એટલે ગ્રીન ટી. અને આજે અલગ અલગ પ્રકારની ગ્રીન ટી લઈને આવ્યા છે અમારા નવા મહેમાન. દર્શક મિત્રો, આપણે જેટલું જંક ફૂડને અત્યારે પ્રાધાન્ય આપીએ છીએ ને, પણ હવે એટલું જ જરૂરી છે સાત્વિક ભોજનને પ્રાધાન્ય આપવું. આપણા આરોગ્યને સાચવવું ખૂબ જરૂરી છે. આપણી જીવનશૈલી જો સારી હશે તો આપણું આરોગ્ય પણ સારું રહેશે. અને આજે એટલા જ માટે સ્વાસ્થ્ય સારું રહે એના માટે ગ્રીન ટી અલગ અલગ પ્રકારની તમારા માટે લઈને આવ્યા છે અમારા નવા મહેમાન. તો ચાલો એમની પાસેથી જ આ વિશે જાણીએ અને આ વાનગી વિશે પણ જાણીએ. કરીએ આજના શોની શરૂઆત. તો દર્શક મિત્રો, આજે મારી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા નવા મહેમાન. સૌથી પહેલાં તો સર, આપનું સ્વાગત છે વાનગીના રસોડે. કેમ છો? મજામાં? મજામાં. તો સૌથી પહેલાં તો આપણે અલગ અલગ પ્રકારની ગ્રીન ટી બનાવવાના છીએ, એકદમ હેલ્ધી, બરાબર છે, પૌષ્ટિક. અને આપણે આ શરૂઆત કરીએ એ પહેલાં થોડો તમારો પણ પરિચય આપી દો. આ ગ્રીન ટી આપણી રસોડાની ઔષધિ છે. અને ઔષધિ છે આપણા યોગનો એક પાર્ટ છે. યોગની અંદર કહેલું છે આ યોગ થેરાપીમાં ષટકર્મ શુદ્ધિક્રિયા પછી આહાર આવે છે. આહારમાં સાત્વિક આહારના, તામસી આહારના બધા અલગ અલગ, તો એ એનો એક પાર્ટ છે. એટલે આપણા બહુ પૌરાણિક સમયથી આપણા આ રસોડાના જે અલગ અલગ જે મસાલાનો ઉપયોગ ઔષધિ તરીકે, દવા તરીકે, ઘરના હોમ રેમેડી તરીકે આપણે એને ઉપયોગ કરીએ. કે જે ઓપ્શન છે ચા અને કોફી છોડવા માટે, કે ચા અને કોફીની જગ્યાએ આપણે શું વાપરવું, તો એ જગ્યાએ આપણે આ 5-6 પ્રકારની આપણે અહીંયા ગ્રીન ટીનો આપણે ઉપયોગ કરી શકીએ અને આપણે જોઈશું ને જાણીશું ને બનાવીશું. બિલકુલ. તો એકદમ કહેવાય કે આયુર્વેદિક આપણે આજે બનાવવાના છીએ. તો હવે વધુ વાર નથી લગાડવી, કરીએ શરૂઆત. સૌપ્રથમ શું કરીશું આપણે? સૌપ્રથમ આપણે ગાઈડ કરી આ મોરિંગા પાવડર છે, ઓકે, આ તજનો પાવડર છે, આ મુલેઠી પાવડર છે, આમળા પાવડર છે, હળદર છે, અને આ મિલ્ક પાવડર, અંદર ઇલાયચી નાખેલી મુલેઠી છે, અને આ મધ છે, આ કેસર છે, આની અંદર ચાટ મસાલો અને સંચર છે, અને આ છે કાકવી ગોળ છે. ઓકે. અને આની જગ્યાએ ઓપ્શનમાં આપણે દરેક ગ્રીન ટીની અંદર એવું બને કે કોઈને 50+ કોઈને સુગર ના ખાવું હોય તો સ્ટીવિયા નામની સુગર ફ્રીનો પણ ઓપ્શન તરીકે ઉપયોગ લઈ શકાય. આ નેચરલ ફૂડ છે, અને તૈયાર કરીશું ટીની અંદર. તો આપણે શરૂઆત કરીશું. બિલકુલ. તો મોરિંગાની ગ્રીન ટી કઈ રીતના બને, તો સૌપ્રથમ આપણે ગેસને સ્ટાર્ટ કરીશું. અને ગ્રીન ટીના પણ ઘણા બધા ફાયદા રહેલા છે. તો તમે જે આ જે ગ્રીન ટી બનાવો છો એનો કયો ઉપયોગ થાય છે? આ મોરિંગા પાવડરની જે ગ્રીન ટી છે એ તમે જોતા હશો અલગ અલગ ટીવીની અંદર એડ આવતી હોય છે. કોઈ ઓબેસિટી, ફેટ બર્ન, પાચન શક્તિ તેજ કરવા માટે. તો એક કંપનીએ બનાવેલી જ છે. એને એવું કર્યું છે કે મોરિંગા અને તજના પાવડરનું કોમ્બિનેશન કરેલું છે. અને એમાં ફેટ બર્નનો વધારે ઉપયોગ, ઓબેસિટી ઘટાડવા માટે ઉપયોગ, અને ઘણા બધા. આ તજનો પાવડર તો આપણું કોલેસ્ટ્રોલ પણ ઓછું કરે છે. મોરિંગાની અંદર મલ્ટીવિટામિન્સ આવેલા છે. અંદર B12 જે કોમ્બિનેશન જોઈએ આપણે, બી કોમ્પ્લેક્સનું, જે ડેફિશિયન્સી વધારે આવતી હોય છે, તો આપણા ઘરેલું ઔષધિના આધારે જ આપણે ઘરે જ એનો રેમેડી તરીકે આપણે. એટલે કહેવાય ને કે મોંઘી દવાઓ ખાવાને બદલે જો આપણે આ ઔષધિનો ઉપયોગ કરીએ તો આપણે 100% હેલ્ધી રહી શકીએ. નેચરોપેથીની અંદર આહારને ચિકિત્સા કહી છે. બિલકુલ. એટલે આ આહાર ચિકિત્સાનો એક પાર્ટ છે. જો તમે એનું નોલેજ લેશો તો આહારના ચિકિત્સા તરીકે પણ તમે એનો ઉપયોગ કરી શકશો. અને અત્યારે બેડશીટના બધા જંક ફૂડના જમાનાની અંદર આપણે આ લાઈવ શીખી જઈએ આહાર ચિકિત્સાનું, તો આનો ઉપયોગ કરતાં શીખીએ તો આપણે બહુ જ હેલ્ધી અને તંદુરસ્તી આપણા ઘરના રસોડામાંથી જ પણ આ બધું આપણે કરી શકીએ છીએ. આમાં કોઈ એટલો ખર્ચો આવતો નથી. એકદમ ઇઝી બનાવટ છે અને બહુ સરળ છે. અને અત્યારે ઘણા બધા જે મોંઘી દવાઓ લે છે, તો એ દવાઓને બદલે જો આપણે આ વાપરે તો રોગને ઓટોમેટિક આમ દૂર કરી શકીએ આપણે. 100% અમે એક્સપિરિયન્સ વાળા છે. 100% બોડી ટ્રાન્સફોર્મ થાય છે. એટલું બધું ઔષધિમાં છે. શું વાત છે! અમે છેલ્લા 10 વર્ષથી નેચરોપેથી લાઈફસ્ટાઈલ શીખીએ છીએ. એ નોન કુકીડમાં આવે છે આ બધી આઈટમ. અમે કોલેસ્ટ્રોલ આનાથી કંટ્રોલ કર્યું, ડાયજેસ્ટિંગ પાવર સુધારેલો છે, ઇમ્યુનિટી, જે હળદર છે ઇમ્યુનિટી વધારે છે, મિલ્ક પાવડરમાં પ્રોટીન આવે છે, ગોળની અંદર આયન આવે છે જે બ્લડ કાઉન્ટમાં આવે છે, કેસરની અંદર મલ્ટી વિટામિન્સ અંદર આવેલા છે,
કજિયાનો અત્યારે હાલ ઠંડીની સિઝનમાં થોડો ગરમ ખોરાકની જગ્યાએ આપણા આ ગ્રીન ટીનો ઉપયોગ કરી છે. મુલેઠી છે એ અત્યારે જે શરદી ઉધરસમાં વપરાતો છે તો પણ એના ટી તરીકે પણ એનો ઉપયોગ કરીએ તો પણ એ બહુ જ ફાયદો થાય છે. અને આપણે હવે આગળ જોઈ લઈશું. પાણી થોડું ગરમ થાય એટલે આપણે ટેસ્ટ કરી લઈશું. અને અત્યારે ઘણા બધાને એવો પ્રશ્ન હોય કે મારું વજન ઘટતું નથી, તો હવે વજન ઘટાડવા માટે પણ કઈ આપણે ગ્રીન ટી લઈ શકીએ? વજન ઘટાડવા માટે તો પહેલાં તો સૂપની દ્રષ્ટિએ જોઈએ ને તો તજનો પાવડર છે. ઓકે. એ વજન ઘટાડે છે. મોરિંગાનો એ બેનું કોમ્બિનેશન કરીને જે ગ્રીન ટી એ વજન ઘટાડે છે. સાથે સાથે હળદરનો પણ આપણે ઉપયોગ કરીએ અને એથી વિશેષ ફાસ્ટ રિઝલ્ટ તો તમારું આ જે બાદાની હિંગ છે એલજીની, એ હિંગ નાખવાથી ડાયજેસ્ટિંગ પાવર વધે છે. સાથે સાથે તમારું આ આઈટમ પણ મને બહુ સરસ ગમી. મધર્સ હા, રેસિપીની. મધરની જિંજર ગાર્લિક અને જે આદુ છે ને એ બધું એ ડાયજેસ્ટિંગ પાવર વધારે છે અને બ્લડને બહુ જ સરસ અને ઇમ્પ્રુવમેન્ટ સર્ક્યુલેશન માટે કામી આવે છે. તો આપણે પણ આજે પણ તમારી આ બેની પણ ગ્રીન ટી કઈ રીતના બને એ પણ આપણે લાસ્ટમાં જોઈ લઈએ. વાહ, એટલે કોઈ દર્દીને જાણે રોગોનું ઘર થયું હોય તો એને જળમૂળમાંથી જો એને દૂર કરવું હોય તો આ ઔષધિનો આપણે 100% ઉપયોગ કરી શકીએ છીએ. શું વાત ખરેખર તો છે! દર્દી હોતા જ નથી પણ એમને નોલેજ નથી હોતું. બિલકુલ. જો નોલેજ હોય તો દર્દ આવતું જ નથી અને 100% દર્દ પાછું રિવર્સ થાય છે. એ નેચરોપેથી લાઈફસ્ટાઈલથી જ થાય છે, દિનચર્યા અને આહાર ચિકિત્સાથી જ થાય છે. અને આપણી જીવનશૈલી કેવી છે એના ઉપર જ બધું નિર્ભર કરતું હોય છે. તમે જે આહાર લો એ જ બ્લડમાં આવે. બિલકુલ. મેં જંક ફૂડ ખાધું તો પછી એ રીતનો આહાર આવશે. મેં આને બંધ કરીને હેલ્ધી ફૂડનો ઉપયોગ કરીએ તો એ બોડી આપણું હેલ્ધી જ થઈ જાય છે. તો હવે સર, આજે તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર આપણે બહુ જ બધી વાતો કરવાની છે મારે તમારી સાથે, પણ હવે આની પણ પ્રોસેસ જોઈ લઈએ. હવે નેક્સ્ટ શું કરીશું આપણે? હવે થોડું ગરમ પાણી થાય એટલે આપણે ગ્લાસ અથવા તો બાઉલમાં આપણે કાઢીશું. ઓકે. પાણી ગરમ થઈ ગયું છે, આપણે એને બંધ કરીશું. ઓકે. એટલે આપણે આહાર કેવો લઈએ છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. યસ. તો પાણી પણ અલ્કલાઇન પાણી હોવું જોઈએ. યસ. અત્યારે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટો મળતા હોય છે અલ્કલાઇન, એટલે આપણે એને થોડું સ્ટીમ કરીએ એટલે પાણી પણ ડાયજેસ્ટિંગમાં થોડું હળવું થઈ જાય છે. હવે આ પાણીની આપણે શરૂઆત કરીશું આપણે મોરિંગા પાવડરથી. પહેલાં આપણે મોરિંગાનું ગ્રીન ટી કરીશું. એકદમ નોર્મલ છે, ક્ષમતા અનુસાર આપણે જેટલું પાચન ડાયજેસ્ટિંગ હોય એટલું આપણે ચપટી આપણે મોરિંગા પાવડર લઈશું અને એને ધીરેથી ગરમ પાણીની અંદર થોડું મિક્સ કરી દઈશું. એટલે કહેવાય કે સવારે જો ચા કે કોફીની આદત હોય તો એ આદત છોડીને આદત છૂટાડવા માટે અને વારંવાર જે ખાવાની ટી હોય છે એની જગ્યાએ ઓપ્શનની અંદર તમે વારંવાર આ બધી ટી પીશો અલગ અલગ તો તમારા ખાવાની ઈચ્છા ઓછી થશે અને જે વિટામિનની ઉણપ હોય તો એ પણ દૂર થઈ જાય. મોરિંગામાં તો બહુ જ તત્વ છે. આ તો આપણે પાવડર વાપરેલ, બાકી એના લીલા પાંદડાની પણ ડાયરેક્ટ ચા બની શકે. એની અંદર બહુ જ વિટામિન્સ છે, B12 છે, કેલ્શિયમ છે, ઘણા બધા છે. કંઈ જ પ્રોસેસ છે નહીં, સિમ્પલમાં સિમ્પલ કોઈ પણ નાની ઉંમરનું 15 વર્ષથી ઉપરનું કોઈ પણ આ બનાવી શકે. નાના બાળકો પણ અત્યારે તો બનાવી. ત્યારબાદ આની અંદર 3 ઓપ્શન આવે છે. આપણે મોરિંગા ટી તૈયાર થઈ જાય છે. આમાં 3 છે. સુગર પેશન્ટ હોય તો સુગર ફ્રી એડ કરવાની છે. બાકી નેચરલ ફૂડનો આપણે ઉપયોગ કરીએ તો કાકવી થાય. આપણે એક શરબતમાં આપણે આ મધ છે. અચ્છા. અને મધની આપણે 1 ચમચી એડ કરી લઈશું ટેસ્ટ પૂરતું. ઓકે. હા. 2 ચમચી જેટલું આપણે પ્રમાણ લેવાનું છે. 1 થી 1.5 ચમચી થાય. આ મોરિંગા છે એટલે થોડું આપણે ટેસ્ટમાં થોડું ફ્લેવરમાં થોડો ચેન્જ આવે. બિલકુલ. ત્યારબાદ આ સંચર છે અને ચાટ મસાલો આપણે 2 મિક્સ કરી દીધો છે, એને ચપટી નાખ્યા, તેથી એ ડાયજેસ્ટિંગ પાવર વધારે છે. બિલકુલ. ત્યારબાદ આપણે જોઈએ તો આ કેસર છે, તો કેસરયુક્ત આપણે પણ ફ્લેવરવાળી આપણે એડ કર્યું હતું. આપણે આ રીતના 2 ડ્રોપ એના અંદર એડ કરી શકીએ છીએ. બરાબર. કેસરની અંદર પણ ઘણા બધા વિટામિન છે. આ જ રીતના આપણે આ ગ્રીન ટી તૈયાર થઈ ગઈ છે.
અને થોડું મૂવમેન્ટ કરી લઈશું. તો સર તમે અને શિયાળાની સિઝન હોય તો આપણે જે કાળા મરીનો આ પાવડર છે એ કાળા મરીનો પણ પાવડર આપણે એડ કરવાથી આપણે શરદી કે એવા કોઈ સંજોગોની અંદર આપણને બહુ બેનિફિટ થાય છે, ફાયદા બહુ જ થાય છે. આપણા મોરિંગાની આખી ગ્રીન ટી બહુ સરસ તૈયાર થઈ ગઈ છે. આપણે આને સર્વ કરી. એટલે શરદી થયા પછી તો આપણે આનો ઉપયોગ કરીએ નહીં, થયા પહેલાં તમે એનો ઉપયોગ કરો તો તમને શરદી થવાની જ નથી. એટલે આપણે બધું જ અંદર અત્યારને સિઝન પ્રમાણેનું આપણે અંદર થોડું એડ કરેલું છે. તો આપણે આ મોરિંગાની ટી તૈયાર થઈ રેડી. શું વાત છે. અને અત્યારે કહેવાય કે ઘણા બધા લોકો હેલ્થ કોન્શિયસ થઈ રહ્યા છે, અને જો તમે પણ શરદી ઉધરસ કંઈ પણ રોગ હોય તો તમે આ ઔષધિ તરીકે લઈ શકો છો. કોરોના પછી દરેક વ્યક્તિ હેલ્ધી કોન્શિયસ થઈ ગયા છે કે પોતાનું બોડી શું છે, પોતાના બોડીની વેલ્યુ કેટલી છે. એટલે એમાંથી બચવા માટે આ રોગી છે એના માટે નથી, હેલ્ધી માટે પણ છે. હું એવું માનું કે હેલ્ધી ટીચ છે, પણ રોગ ના થાય એ પહેલું કોન્શિયસ છે કે તમે પહેલાંથી એનું કન્સેપ્ટ કરી દો હતો, પણ રોગને હટાવવા માટે પણ આનો ઉપયોગ થાય. એટલે દરરોજ આ નિયમિત તમે મોર્નિંગમાં ઉઠ્યા પછી આનો ઉપયોગ કરી શકો. સાંજે 4 વાગ્યા પછી તમને એવું લાગે કે બ્રેકફાસ્ટની હેબિટ હોય છે તો તમે બ્રેકફાસ્ટ ના લો અને ગરમ ગરમ આપણે મોરિંગા આની ટીનો ઉપયોગ કરીને આના બોડીને સ્લિમ રાખી શકો છો. અને મેઇન આશય છે સ્લિમ કરવાનો બોડીનો છે, ઓબેસિટી ઘટાડવાનો છે અને ફિટનેસ વધે છે. પાછી મલ્ટીવિટામિન ન્યુટ્રિશન ડેફિશિયન્સીમાંથી બચવા માટેની આ ગ્રીન ટી છે. તો અહીં આપણે આ ખૂબ જ સરસ રીતે તમે દર્શક મિત્રોને આ ગ્રીન ટીના ફાયદા શું છે એ પણ જણાવ્યું, તે બદલ આપનો આભાર. તો હવે આ ગ્રીન ટી તો આપણે બનાવી બરાબર, પણ હવે નેક્સ્ટ બીજી કઈ ગ્રીન ટી બનાવવાના છીએ આપણે? તો આપણે હવે એક મોરિંગા ટી તૈયાર થઈ ગઈ છે. તો દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે કેવી રીતના આપણે હેલ્ધી રહી શકીએ છીએ. ઘરમાં જે આપણી આ ઔષધિ છે એનો ઉપયોગ કરીને આપણે દવા વગર રોગોનું જે ઘર છે એને જળમૂળમાંથી જ મટાડી શકીએ છીએ. એ તો યોગેશભાઈએ ખૂબ જ સુંદર રીતે આપને જણાવ્યું છે. પણ હજી પણ બીજી 2 ગ્રીન ટી તમને શીખવાડવા માટે યોગેશભાઈ તો આતુર છે ને હું પણ આતુર છું, તમે તો આતુર છો ને, પણ હવે એના માટે થોડું વેઇટ કરવું પડશે. આપણે એક નાનકડો બ્રેક લઈ લઈએ અને પછી બીજી 2 કઈ ગ્રીન ટી બનાવીએ છે જોઈએ. મળીએ નાનકડા બ્રેક બાદ.